વિરામ બાદ પુનઃ સ્વાગત છે। ગુજરાતની પ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટમાં આકાર લઈ રહી છે, ત્યારે રાજકોટ જામનગર રોડ પર પરા પીપળિયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે એમ્સનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે। ત્યારે છેલ્લા 2 વર્ષથી રાજકોટ એમ્સ ખાતે 50 બેડની સુવિધા સાથે ઓપીડી સેવા કાર્યરત છે અને આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ બાદ રાજકોટ એમ્સ ખાતે 250 બેડની મલ્ટી સ્પેશિયાલિટી સુવિધા સાથે આઈપીડી સેવા પણ શરૂ કરી દેવામાં આવશે। સાથે સાથે 4 ઓપરેશન થિયેટર પણ તૈયાર થઈ ગયા છે। અકસ્માત કે અન્ય કોઈ કેસમાં દર્દીની સર્જરી કરવાની આવશ્યકતા જણાય તો પણ અહીં દર્દીને યોગ્ય સારવાર મળી શકશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે છે ને સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો કરોડો રૂપિયાની ભેટો છે તે આજે વડાપ્રધાન મોદી છે તે આપવાના છે। તેમાંથી મહત્વનો જો પ્રોજેક્ટની વાત કરીએ તો રાજકોટમાં તૈયાર થઈ રહેલી એમ્સ છે। 201 એકરમાં 1195 કરોડ રૂપિયાના ખર્ચે આ એમ્સ છે તે તૈયાર કરવામાં આવી છે ને કઈ પ્રકારની સુવિધાઓ છે તે હું આપને બતાવવાનો છું કે રાજકોટ એમ્સ મળતા કેટલો ફાયદો ન માત્ર સૌરાષ્ટ્રવાસીઓને પરંતુ ગુજરાતભરના તમામ લોકોને આનો ફાયદો થશે। છેલ્લા 2 વર્ષથી અહીં કાર્યરત ઓપીડી સેવા શરૂ થયા બાદ આઈપીડી સેવા પણ શરૂ થવા જઈ રહી છે। આ માટે 250 બેડની મલ્ટી સ્પેશિયાલિટી સુવિધા આઈપીડી સેવા તૈયાર થઈ જતા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને તેનો સીધો લાભ થશે। 250 બેડની સાથે સાથે ઓપરેશન થિયેટર, સીટી સ્કેન, એક્સરે, એમઆરઆઈ જેવી મશીનરી પણ ઉપલબ્ધ થઈ જતા તેનું પણ ટેકનિકલ ચેકિંગ કરી લાયસન્સ મેળવવાની પ્રોસેસ પૂર્ણતાના આરે છે, જેથી આઈપીડી શરૂ થતા આ બધી સુવિધાનો પણ લાભ દર્દીઓ લઈ શકશે। 201 એકરમાં રાજકોટમાં જે એમ્સ હોસ્પિટલ તૈયાર થઈ રહી છે ને સાથે જ વડાપ્રધાન દ્વારા તેમનું લોકાર્પણ કરવાનું છે। કયા પ્રકારની આખી આ મોડેલ છે, કારણ કે 201 એકરની અંદર જે રીતના આખા દ્રશ્યો બતાવવા અઘરા છે, પરંતુ આખું ડિજિટલ મોડેલ જે તૈયાર કરવામાં આવ્યું છે, આ તમે દ્રશ્યો જોઈ શકો છો કેટલી અલગ અલગ વિંગ છે। જે રીતના વાત કરીએ A, B, C, D, E એમ અલગ અલગ જે આ વિંગ બનાવવામાં આવી છે ને તેની અંદર ઓપીડી બિલ્ડિંગ છે, સાથે ટ્રોમા સેન્ટર છે, અલગ અલગ સુવિધાઓ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવશે। અત્યારની જો વાત કરીએ તો જે બિલ્ડિંગ છે A અને B કે જેની અંદર ઓપીડી અને ટ્રોમા સેન્ટર છે તે શરૂ કરવામાં આવશે અને જેની અંદર જે માઇનોર ઓટી છે તે પણ શરૂ કરવામાં આવશે। લગભગ 250 જેટલી બેડની સુવિધા છે તે શરૂઆત છે તે થઈ રહી છે। સાથે જ આખું બિલ્ડિંગ જે 201 એકરની આખી જગ્યા છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ તમે જોઈ શકો છો કે હોસ્પિટલ બ્લોક છે તે અહીં બતાવવામાં આવ્યા છે। જે અલગ અલગ એરિયાઓ છે તે આખું આ છે, સાથે ગાર્ડન એરિયા પણ મળશે, સાથે પાર્કિંગની સુવિધા છે। જે સ્ટુડન્ટો છે અભ્યાસ કરવા આવશે મેડિકલ કોલેજની અંદર તો તેના માટે રહેણાંક માટેના જે બિલ્ડિંગો છે, સાથે સાથે હોસ્પિટલની જો ખાસ વાત કરવામાં આવે તો હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દીઓ જ્યારે સારવાર ઉપર હશે ત્યારે તેમના સગા સંબંધીઓ તેમના એક વ્યક્તિને રહેવા માટેની સુવિધા પણ એમ્સ હોસ્પિટલની અંદર છે તે કરવામાં આવી છે। એક વ્યક્તિ છે તે અહીં રોકાઈ શકશે, તેમને ખાવા પીવાની તમામ સગવડતા છે તે હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। સાથે જ જે મેડિકલના સ્ટુડન્ટો હશે તેમના માટે પ્લે એરિયા એટલે કે રમત ગમત માટે પણ, કારણ કે સ્વાસ્થ્ય સારું રાખવા માટે જે રમત ગમત એરિયા છે તે પણ અત્યારે અહીંયા દ્રશ્યો જોઈ શકાય છે તૈયાર કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે આખું આ મોડલ જે તૈયાર કરવામાં આવ્યું છે 201 એકરની અંદર જે એમ્સ હોસ્પિટલની જે સુવિધા છે, કયા પ્રકારની સુવિધાઓ મળી રહેશે, પાર્કિંગ એરિયા છે તો કઈ રીતનું પાર્કિંગ છે, ગાર્ડન છે, સાથે જ હોટલની સુવિધા પણ રાખવામાં આવી છે અંદર, અને સાથે જ અલગ અલગ પ્રકારના સ્ટોર છે, બેંક છે, એટીએમની સુવિધા પણ હોસ્પિટલ એમ્સ હોસ્પિટલની અંદર જ મળી રહેવાની છે। એટલે કહી શકાય કે વડાપ્રધાન દ્વારા જે રીતના એમ્સ હોસ્પિટલ આખી જે તૈયાર કરવામાં આવી છે તેનું લોકાર્પણ છે તે કરવાના છે। સાથે આયુષ હોસ્પિટલ છે તેનો લાભ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાત વાસીઓને છે તે મળવાનું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો ગુજરાતને જ્યારે આટલી મોટી ભેટ મળવા જઈ રહી છે ત્યારે આ હોસ્પિટલ કેવી હશે અને તેમાં કેવી કેવી સુવિધાઓ છે તે અંગે એમ્સના ડિરેક્ટર સાથે પણ ખાસ વાતચીત થઈ હતી। हमारी 250 बेड की आईपीडी और बाकी सारी एलाइड सर्विसेज जो हैं इसका लोकार्पण हमारे माननीय प्रधानमंत्री जी रविवार को करेंगे
और आपको जैसे पता है हमारी 14 मल्टी स्पेशलिटी की ओपीडीज पहले ही चल रही हैं। हमारी लेबोरेटरी और रेडियोलॉजी सर्विसेज डायग्नोस्टिक जितनी भी हैं वो भी काम कर रही हैं। बस फर्क इतना सा था कि हमारे जो इंटरनल सर्विसेज थी जो आईपीडी बेड को चालू करने के लिए चाहिए होती हैं वो ऑलमोस्ट पूरी हो गई हैं। और जैसे ही इसका लोकार्पण होगा हमारा ये सौभाग्य होगा, पूरे सौराष्ट्र का सौभाग्य होगा, पूरे गुजरात का, मैं तो कहता हूँ पूरे देश का सौभाग्य होगा। कोई भी मरीज कहीं भी आके अपने इलाज करवा सकता है। शुरू में हम मल्टी स्पेशलिटी शुरू कर रहे हैं और आस्ते 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 हम आगे बढ़ते हुए सुपर स्पेशलिटी की तरफ जाएंगे।